ચાલો બાળકો, આજે આપણે ધોરણ 4 કુહુ એમાં ફરી એક લટાર એક આપ્યું છે પાના નંબર 77 ઉપર એ જોઈશું। અહીંયા પહેલા પ્રશ્નના જવાબ લખવાના આપ્યા છે। અહીંયા 9 પ્રશ્ન છે તો આપણે 9 પ્રશ્નના જવાબ ચોપડામાં લખી દીધા છે, તો એ જોઈ લઈએ। અહીંયા પહેલો પ્રશ્ન છે કે ખિસ્સુ સૂરજ દાદાથી કેમ ડરી ગયું। એ બધા જ પ્રશ્નોના જવાબ 9 પ્રશ્નોના જવાબ અહીંયા છે, લખી લીધા છે। તો ચલો પહેલો પ્રશ્ન કે ખિસ્સુ સૂરજ દાદાથી કેમ ડરી ગયું। તો ખિસ્સુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈ અને બી ગયું। બીજો પ્રશ્ન છે દાઝવા છતાં ખિસ્સુ ધોબી કાકા પાસેથી કેમ ભાગી ના ગયું। તો ધોબીભાઈ ગરમ ઇસ્ત્રીથી ખિસ્સાની બધી કરચલીઓ દૂર કરી આપતા હતા અને ખિસ્સાને પોતાની કરચલીઓ દૂર કરી અને નવું જ બનવું હતું, તેથી દાઝવા છતાં તે ધોબી કાકા પાસેથી ભાગી ના ગયું। કુકડીને ઊંચે ઉડવાનો પ્રયત્ન કરતા કોણ રોકતું હતું। તો કુકડીને ઊંચે ઉડવાનો પ્રયત્ન કરતા કુકડો, કુકડીની બેનપણી અને તેની માતા બધા રોકતા હતા। દિવ્યેશે રિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને નૈનેશ માટે કઈ રાખડીઓ બનાવી, કેમ। દિવ્યેશે રિયા માટે કારેલાના બીમાંથી રાખડી બનાવી, કારણ કે રિયાને કારેલા બહુ ભાવતા। નેહાને લાકડાના પારાવાળી રાખડી જે 12 માસ પહેરી શકાય તેવી રાખડી બનાવી આપી। શરીફાને સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને ધૈર્યને ચિત્રકામ અને રંગો ખૂબ ગમે એટલે તેના માટે મેઘધનુષ જેવી રાખડી બનાવી। આમ દિવ્યેશે બધા માટે તેમની પસંદ પ્રમાણે અલગ અલગ રાખડીઓ બનાવી આપી। રક્ષાબંધનના દિવસે દિવ્યેશનો હાથ ખાલી કેમ હતો। દિવ્યેશને કોણે રાખડી બાંધી। દિવ્યેશની બહેન ઢીંગલી બીમારીમાં સપડાઈ આ દુનિયા છોડી ગઈ હતી, તેથી દિવ્યેશનો હાથ ખાલી હતો અને દિવ્યેશને રિયાએ રાખડી બાંધી। બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને કેમ જતું રહ્યું। સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે નાનિયો હવે મોટો થઈ ગયો છે અને ખરો સિંહ બની ગયો છે, તે કોઈ દિવસ ગુસ્સામાં તને પણ મારી નાખશે। સિંહણની આ વાત બચ્ચું સમજી ગયું અને તેથી તે સિંહના પરિવારને છોડીને જતું રહ્યું। 7મો પ્રશ્ન દાંત આવ્યા પછી અક્ષય શું ખાઈ શકે છે। તો દાંત આવ્યા પછી અક્ષય રોટલી, ભાખરી અને ઘરમાં બનાવેલી બધી જ વસ્તુ હવે ખાઈ શકે છે। મહાસાગરનું પાણી ડોળું હોય કે ચોખ્ખું, કેમ। તો મહાસાગરનું પાણી ચોખ્ખું હોય છે કારણ કે મહાસાગરમાં ભરતી ઓટ આવતા જ રહેતા હોય છે। ઘણો કચરો તેના મોજા સાથે કિનારે આવી ત્યાં જ રહી જાય છે, જ્યારે ઘણી અશુદ્ધિઓ એના તળિયામાં બેસી જતી હોય છે। 9મો પ્રશ્ન નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલા, ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે। તો માણસો નદી, તળાવ કે દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે, ત્યાં તેઓ પોતાની સાથે ખાવા પીવાની અને રમવાની ઘણી જ વસ્તુઓ લઈને જાય છે। ત્યાંથી પાછા ફરતી વખતે કચરો ત્યાં જ મૂકીને જાય છે, જે નદી, તળાવ કે દરિયાના પાણીમાં જોવા મળતો હોય છે। તો આપણા 9 પ્રશ્નો હતા એ અહીંયા જ પૂરા થયા। હવે એના પછી છે શબ્દોનો અર્થ જાણો અને તે શબ્દોનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો। અહીંયા છે ભાડવાત એટલે કે ભાડુઆત, ભાડૂત, ભાડું, આપી, રહેનાર। 2 વાક્ય આપેલા છે। ત્રીજું વાક્ય આપણે બનાવીએ કે નેહા અનિતાના ઘરમાં ભાડવાત તરીકે રહે છે। તકલાદી એટલે કે જલ્દી તૂટી જાય એવું। 2 વાક્ય આપેલા છે। ત્રીજું વાક્ય આપણે અહીં બનાવેલું છે કે મેળામાંથી લીધેલા ચશ્મા તકલાદી નીકળ્યા અને તરત જ તૂટી ગયા। અવનવી એટલે કે જાતની। આમાં બંને વાક્ય અહીંયા બનાવીને આપેલા છે। એના પછીનું જોઈએ પરચુરણ એટલે કે છૂટક વસ્તુઓ, એના બંને વાક્યો અહીંયા આપેલા છે। છેલ્લે છે હતાશ, એનું અર્થ થાય નિરાશ। નિકિતા દોડમાં નંબર ન આવતા હતાશ થઈ ગઈ। હવે એના પછી આપ્યું છે કે આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય ઇમોજી પસંદ કરી અને દોરવાની છે। પછી તમારી ઇમોજી તમારા મિત્ર સાથે સરખાવી જેણે જુદું દોર્યું છે તો કેમ, એના કારણની વર્ગમાં ચર્ચા કરો। અહીંયા મેં અલગ અલગ ઇમોજી દોર્યા છે, મને આવડે એવા દોર્યા છે। જા અહીંથી અહીંયા મેં આ પહેલું ઇમોજી છે અહીંયા દોર્યું છે। શાબાશ, એમાં આ ઇમોજી દોરેલું છે। છી,
એમાં આ ઇમોજી દોરેલું છે. બાપ રે એમાં આ દોરેલું છે. પછી કેવું સુંદર એમાં આ દોરેલું છે. પછી ઓ માં એમાં પહેલું દોરેલું છે. કેવું સરસ એમાં આ બીજા નંબરનું દોરેલું છે. કેવી મજા એમાં આ ત્રીજા નંબરનું દોરેલું છે. ને વાહ એમાં આ વચ્ચે જે અંગૂઠો ને આંગળી ભેગું કરી અને બને છે એ દોરેલું છે. આગળ જોઈએ તો તમારાથી શું બોલાઈ જાય, આવી પરિસ્થિતિ અહીંયા અલગ આપી છે કે તમારાથી શું બોલાઈ જાય એ ઉપરનામાંથી શોધીને લખવાનું છે. પહેલું, તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ તો કેવી મજા આવે. તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય તો શું બોલી જવાય, બચી ગયા. તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી, કેવી સુંદર. તમારા મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી, અરે પેટ ફાટી જશે. પપ્પા તમારા પર ગુસ્સે થયા છે, બાપ રે. સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું, કેવો પ્રેમ. દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો, કેવો સમજુ. એના પછી આગળ, મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું, હાશ. કૃષ્ણને જોઈ કાળી નાગે ફૂફાડો માર્યો, વાહ. 3 સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું, કેવી નવાઈ. હવે અહીંયા એક ફકરો આપેલો છે કુકડીવાળા પાઠમાંથી અને નીચે પ્રશ્નના જવાબ આપેલા છે. એ જવાબ ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. બહેનપણીઓ, માં અને કુકડો. તો કુકડીની મજાક કોણ કોણ ઉડાવતા. પછી ઊંચા પથ્થર પર, તો બિલાડીથી બચવા કુકડી ક્યાં ચડી ગઈ. પછી બિલાડીથી બચવા જતા એટલે કુકડી ઊંચા પથ્થર ઉપર કેવી રીતે ચડી ગઈ, પોતે થોડું ઊંચે ઉડી તેથી. કુકડીના આનંદનો પાર કેમ ના રહ્યો, થોડું વધારે ઊંચે પહોંચવા. કુકડી કેમ રોજ વધુને વધુ મહેનત કરવા લાગી. હવે જે કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાનું છે. ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ ચકિત થઈ ગયો. ચકિત અહીંયા જે શબ્દો છે એના ફરતે અહીંયા મેં ગોળ રાઉન્ડ કરી દીધેલા છે. બીજો, કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ હોશ હતી. શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો સંકેલી લીધી. ઉર્વિલ સુંદર રમકડા બનાવતો. તે કામ કરે ત્યારે મિત્રો તેને નિરખ્યા જ કરતા. જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાયકલની રઢ લઈને બેઠી. ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ઝૂલતા હતા. કાગડાભાઈ તો વાત વાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા, તેથી કાબર તેમને દોડ ડાયા કહેતી. આગળ જોઈએ, અહીંયા ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને એના અર્થ શોધો. એ આપેલું છે કે હિંસક એટલે કે હિંસા કરે તે, તો અહિંસક હિંસા ન કરે તે. સ્વચ્છ એટલે કે ચોખ્ખું હોય તે, અસ્વચ્છ એટલે ચોખ્ખું ના હોય તે. વિનય તો અવિનય, આદર કે નમ્રતા ન હોય તેવું. છત તો અછત, વસ્તુ ધન કે સગવડ ના હોય તેવું. ચલ તો અચલ એટલે કે હલન ચલન ન કરતું હોય તેવું. ચેતન તો અચેતન કે જેને ભાન નથી તેવું. પૂર્વ તો અપૂર્વ કે જે અગાઉ નથી બન્યું તેવું. પૂર્ણ તો અપૂર્ણ એટલે કે અધૂરું, જે પૂરું નથી તેવું. ભય તો અભય કે જેને ડર નથી એવું. મર્યાદા તો અમર્યાદિત, નિયમ વગરનું. માપ તો અમાપ એટલે કે કદ વજન નક્કી નથી તેવું. નિશ્ચિત તો અનિશ્ચિત, જે કશું નક્કી નથી તેવું. વ્યય તો અવ્યય, જે બગાડ ન થાય તે. વિરામ તો અવિરામ કે અટકે નહીં તે. વિદ્યા તો અવિદ્યા, જ્ઞાન નહીં તે. શક્તિ તો અશક્તિ, તાકાત વગરનું. શક્ય તો અશક્ય, ન કરી શકાય તેવું. લભ્ય તો અલભ્ય, ન મળી શકે તેવું. શુદ્ધ તો અશુદ્ધ, ચોખ્ખું નથી તેવું. શુભ તો અશુભ, પવિત્ર નથી તેવું. શોક તો અશોક, દુઃખ ન હોય તે. સહાય તો અસહાય, મદદ ન કરે તે. સભ્ય તો અસભ્ય, સંસ્કારી ન હોય તેવું. સ્થિર તો અસ્થિર એટલે કે હલનચલન કરતું હોય તેવું. ગણિત તો અગણિત, ન ગણી શકાય તેવું. વિભાજ્ય તો અવિભાજ્ય, ન ભાગી શકાય તેવું. સાધ્ય તો અસાધ્ય, ન મેળવી શકાય તેવું. ક્ષર તો અક્ષર, નાશ ના પામે તેવું. દ્રશ્ય તો અદૃશ્ય, જોઈ ના શકાય તેવું. પરિચિત તો અહીંયા અ લખવાનો રહી ગયો છે.
अपरिचित ओळखी न शकाय तेवुं, समान तो असमान सरखुं न होय तेवुं, खूट तो अखूट खूटे नहीं तेवुं। હવે અહીંયા આગળ શબ્દ આપેલા છે, શબ્દના અહીંયા ગુણ આપેલા છે કે આ બધા વિશેષણો વાપરી અને અહીંયા વાક્ય બનાવવાના છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ચાદર, તો કેટલી એની સંખ્યા 2, માપ અડધી, ગુણ જૂની, 2 ચાદર, અડધી ચાદર, જૂની ચાદર। મમ્મીએ 2 જૂની ચાદરોના અડધા અડધા ભાગ જોડી નવી ચાદર બનાવી। હવે રોટલો, તો 4 છે તો 4 રોટલા, ચાંદા જેવડો એટલે ચાંદા જેવડો રોટલો, ને ગરમ એટલે ગરમા ગરમ રોટલો। મમ્મીએ ચાંદા જેવડા જેવડા 4 ગરમા ગરમ રોટલા બનાવ્યા। ફિલ્મ, તો એક ફિલ્મ, ટૂંકી છે તો ટૂંકી ફિલ્મ, ફાઇટિંગવાળી છે તો ફાઇટિંગવાળી ફિલ્મ। આજે અમે એક ફાઇટિંગવાળી ટૂંકી ફિલ્મ જોઈ। સ્કેચ પેન, એક નાની અને કાળી, એક સ્કેચ પેન, નાની સ્કેચ પેન, કાળી સ્કેચ પેન। અમીષા પાસે એક નાની કાળી સ્કેચ પેન છે। મિત્ર અથવા બેનપણી, સંખ્યા 1, માપ લાંબી, ગુણ પાકી, એક બેનપણી, લાંબી બેનપણી, પાકી બેનપણી। મારી એક બેનપણી લાંબી છે તે મારી પાકી બેનપણી છે। તમે અહીં મિત્ર મૂકીને પણ વાક્ય બનાવી શકો કે એક મિત્ર, લાંબો મિત્ર, પાકો મિત્ર। મારે એક મિત્ર જે લાંબો છે તે મારો પાક્કો મિત્ર છે, એવું વાક્ય તમે અહીંયા બનાવી અને લખી શકો। એના આગળ જોઈએ, અહીંયા એક ફકરો આપ્યો છે અને અહીંયા ઉપર કૌંસમાંથી એના જવાબો પૂરવાના છે। તો અહીંયા ગીતા દેવીનો એક પુત્ર હતો, તેમણે તેમના પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું। ગીતા દેવીએ વનરાજ રાજા બને તે રીતે તેનો ઉછેર કર્યો। વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો, તે બિલકુલ તેના પિતાજી જેવો જ દેખાતો હતો। એક દિવસ ગીતા દેવીએ વનરાજને પૂછ્યું, બેટા, મોટો થઈને તું શું બનીશ? વનરાજે કહ્યું, માતા, હું ગુજરાતનો રાજા સેવક બનીશ। જવાબ સાંભળી તેઓ ખુશ થયા। વનરાજ કહે, માતા, એ માટે મારે અભ્યાસ કરવા જવું છે, તમે આજ્ઞા આપો તો હું જાઉં। એ સાંભળી ગીતા દેવીએ તેને આશીર્વાદ આપ્યા। હવે અહીં કોષ્ટક છે, એમાં આડા અને ઊભા શબ્દો શોધવાના છે। એના માટે નીચે અહીંયા આગળ આડી હરોળ અને ઊભી હરોળના આપેલા છે, તો એ શોધી અને અહીંયા ગોળ રાઉન્ડ તો મેં કરી દીધા છે। હવે શબ્દ લખી લઈએ। એક રમત છું, મારામાં 2 વૃક્ષ રહે છે, આંબલી પીપળી। મને 7 દિવસનો સમૂહ કહે છે, અઠવાડિયું। હું માટી ખાઉં છું, મને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે, અળસિયું। હું આકાશને રંગોથી ભરી દેતો તહેવાર છું, ઉત્તરાયણ। મારા વડે તાળું ખુલે છે, ચાવી। મને ઘણું બોલવાની ટેવ છે, લપલપિયો। હું એક ફળ છું, આંબળું। મારે રંગબેરંગી પાંખો છે, પતંગિયું। ઝીણવટથી નિરીક્ષણ કરવું તે અવલોકન। હું ઝાડે ઊંધું લટકું છું, મારે પાંખો છે પણ હું પક્ષી નથી, ચામાચીડિયું। મને પાણીમાં જુઓ તો હું આબેહૂબ દેખાઉં છું, પ્રતિબિંબ। હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છું, અમદાવાદ। હવે આપેલા વાક્યોમાં જે સાચું છે ત્યાં સાચુકલું લખવાનું, જે કલ્પના છે ત્યાં કલ્પના લખવાનું છે। ખોળો ભરાય એટલા શંખલા અને છીપલા વીણવા છે, તો એ સાચુકલું। આપણને પોતાને સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવી છે, સાચુકલું। સોનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે, તો એ કલ્પના છે। સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે, એ કલ્પના છે। ઝાકળની ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જાવું છે, એ કલ્પના છે। શંખલા અને છીપલા આકાશમાં વેરવા છે, એ કલ્પના છે। અહીંયા સ્વર ચિહ્ન મૂકી શબ્દને ઓળખો, તો કુકડી, દિવ્યેશ, જાનકી અને ખુશખુશાલ। અહીંયા ખાલી જગ્યા આપી છે અને આ કૌંસમાંથી એના જવાબ શોધીને લખવાના છે। મહાસાગરના પાણીનો સ્વાદ મીઠા જેવો હોય છે। મહાસાગરના પૃથ્વીના 3 ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે। ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી નજીક હોય। મહાસાગર બહુ લાંબો, પહોળો અને ઊંડો હોય। કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે સરખાવ્યો છે। ચાલો મિત્રો, તો આપણું ફરી એક લટાર એક એ અહીંયા પૂરું થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો। ચાલો ત્યારે, આવજો।